उत्सवનો આજે 5મો દિવસ હોય ત્યારે વડોદરા શહેરના વિવિધ કૃત્રિમ તળાવમાં ગણપતિ દાદાના મૂર્તિઓની વિસર્જન કરવામાં આવી રહ્યું છે। તેવી રીતે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા કૃત્રિમ તળાવમાં ભાવિક ભક્તો દ્વારા 5 દિવસના ગણપતિ દાદાના મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી રહી છે। વડોદરા નગરપાલિકા દ્વારા હરણી વિસ્તારમાં આવેલ કૃત્રિમ તળાવને મોટું કરવામાં આવ્યું છે, સાથે તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે। તેવી જ રીતે હરણી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ અહીંયા સ્ટાફ મૂકવામાં આવ્યો છે અને જાણવા મળેલ માહિતી મુજબ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવનાર છે। કૃત્રિમ તળાવની હરણીમાં તરવૈયાઓ દ્વારા ગણપતિ દાદાની મૂર્તિને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે। જય ગણેશ। આજે ગણેશ વિસર્જનનો 5મો દિવસ છે અને ભાવિક ભક્તો દ્વારા ગણપતિ દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। ભાવિક ભક્તો આજે જોઈ શકો છો હજારો સંખ્યામાં આવી ગયા છે। આ વડોદરા શહેરનું હરણી વિસ્તાર છે અને કૃત્રિમ તળાવમાં ગણપતિ દાદાનું વિસર્જન થઈ રહ્યું છે। વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં તળાવો બનાવવામાં આવે છે। તમામ કૃત્રિમ તળાવો પર આજે વિસર્જન થઈ રહ્યું છે। સારામાં સારી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાનો સ્ટાફ પણ ઉભેલો છે। ગાડી સાથે લાગતા વળગતા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ, તમામ પોલીસ મિત્રો પણ અહીંયા હાજર છે અને સારામાં સારી સુવિધા વડોદરા શહેરના નાગરિકોને વિસર્જનમાં કોઈ દખલ ના પડે એ રીતના સુવિધા આપી રહ્યા છે। પાર્કિંગની પણ સુવિધા કરવામાં આવી છે, લાઇટો લગાવવામાં આવી છે અને ટૂંક સમયમાં સીસીટીવી કેમેરા પણ વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા લગાવવામાં આવે છે। તમામ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીનો ખૂબ ખૂબ આભાર। વડોદરા શહેર પોલીસ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર। સાથે વડોદરા શહેરની જનતાને પણ અમે જણાવ્યું છે કે જે રીતના પોલીસે નિયમો બનાવ્યા છે એ નિયમો દ્વારા જ કામગીરી કરવામાં આવે। જે રીતના જે વિસ્તારમાં જે રીતે નાકાબંધી છે, એટલે કે ડીઝે જે લાવવા નથી ત્યાં ડીઝે લાવવામાં ન આવે અને ગણપતિ દાદાની વ્યવસ્થિત રીતે વિસર્જન કરે તેવી વડોદરા શહેરના નાગરિકોને અમારી અપીલ છે।